નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે આ 3 માસ કેવા જશે, એપ્રિલ માસ, મે માસ અને જૂન માસ. સાથે કઈ બાબતની આપણે સાવધાની રાખવી જોઈએ, કયા ઉપાય કરવા જોઈએ, વિસ્તારપૂર્વક આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. મિત્રો, જે માહિતી તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું આપને સાંભળવાની અને જીવવાની ખૂબ જ આપને મજા આવશે. એટલા માટે કે મિત્રો, મહત્વની માહિતી આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. સાથે દરેક વિષય પર ચર્ચા કરશું. વિદ્યાર્થી બંધુઓની ચર્ચા કરશું, સ્વાસ્થ્ય બાબતની ચર્ચા કરશું, વૈવાહિક જીવનની ચર્ચા કરશું, ભાગ્ય કેરિયરની ચર્ચા કરશું અને સાથે ઉપાયની ચર્ચા કરશું. મિત્રો, સૌથી પહેલા ગુરુ મહારાજનું મહાપરિવર્તન થઈ રહ્યું છે. ગુરુ મહારાજ રાશિ પરિવર્તન કરશે. એ રાશિ પરિવર્તન કરવાના છે મિત્રો 1 મે થી, અને એ પણ કુંભ રાશિના જાતકો માટે કેવું ફળ આપશે, સાથે માસિક કુંડળી ગ્રહોની સ્થિતિ કેવી છે સવિસ્તાર કહીશ. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે આપણી માસિક કુંડળી કેવી છે. તો માસિક કુંડળીમાં કુંભ રાશિની આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. એટલે પ્રથમ ભાવમાં શનિ મહારાજ અને મંગળ ભગવાન છે. સાથે દ્વિતીય ભાવમાં સૂર્ય મહારાજ, રાહુ અને શુક્રદેવ છે. સાથે તૃતીય ભાવમાં ગુરુ અને બુદ્ધ છે. કેતુ મહારાજ આપના અષ્ટમ ભાવમાં છે. ચંદ્ર ભગવાનની સ્થિતિ દર 2.5 દિવસ થાય એટલે બદલી જાય છે, એટલે એમની સ્થિતિ તમારે સમક્ષ રાખતો નથી. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ સ્વાસ્થ્ય બાબતમાં, બીમારી બાબતમાં. તો પ્રથમ ભાવ છે એ શરીરનો માનવામાં આવે છે અને ષષ્ઠમ ભાવ છે એ સ્વાસ્થ્યનો જોવામાં આવે છે, બીમારીનો જોવામાં આવે છે, રોગ જોવામાં આવે છે. તો મિત્રો, સૌથી પહેલા શનિ મહારાજ પોતાના જ ભાવમાં છે અને સાથે મંગળ પણ છે. તો શનિ મહારાજ પોતાના ભાવમાં હોવાથી તમારા કોઈ પણ અશુભ ફળ નહીં આપે. સાથે શનિ મહારાજ આપની એમ કહી શકાય કે પનોતી પણ ચાલે છે કુંભ રાશિના જાતકો માટે. તો આ સ્વાસ્થ્ય બાબતમાં આપણે કાળજી લેવાનો સમય તો છે, કેમ કે બુધ ભગવાનનું રાશિ પરિવર્તન કરશે, સ્થિતિ સર્જન થશે. એટલે ચામડીના રોગથી આપને ક્યારે સાવધાની રાખવાની છે તો કે મિત્રો, આપણે 10 એપ્રિલ થી લઈ અને 20 એપ્રિલ સુધીમાં આપણે કોઈ પણ પ્રકારનો ચામડીનો રોગ ન થાય તે બાબતમાં કાળજી લેવાનો સમય છે. આમ જોઈએ તો કે મે માસ અને જૂન માસ તમારા માટે સારા જશે. સ્વાસ્થ્ય બાબતમાં આપ ખૂબ ચિંતા કરતા હતા અને સાથે સાથે આપણે કોઈ પણ પ્રકારની જૂની બીમારીથી ખૂબ હેરાન પરેશાન હતા, તેમાં પણ આપણે ખૂબ રાહત મળશે. જેમ કે અત્યારની જે બીમારીઓ ડાયાબિટીસ છે, બીપી છે, સાથે પગની, પેટની, માથાની આવી નાની બીમારી આપણે જે હેરાન કરતી હતી, એ દરેક પ્રકારની બીમારીમાંથી પણ આપણે રાહત જરૂર મળશે. પણ ચામડીના રોગને આપ કોઈ પણ પ્રકારના જે આપને વાતાવરણ અનુકૂળતા નથી, આવા વાતાવરણમાં આપણે ન જવું જોઈએ, જેનાથી ચામડીનો રોગ આપણે આવે નહીં. સાથે આપણે તામસી આહાર પણ ન લેવો જોઈએ, જેનાથી ચામડીનો રોગ આપણા શરીરમાં પ્રવેશ કરે. મિત્રો, આ તો આપણે ચર્ચા કરી સ્વાસ્થ્ય બાબતની, બીમારી બાબતમાં. હવે આપણે વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ કેવા જશે એની ચર્ચા આગળ કરવા જઈ રહ્યા છીએ. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મિત્રો, આ વિડીયો તમારી સમક્ષ રાખી રહ્યો છું. આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, પણ આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. જે કુંભ રાશિના જાતકો હોય, તમારા મિત્રો હોય, તમારા સગા સંબંધી હોય, તો એમને આ વિડીયો પરિપૂર્ણ સાંભળે, ઉપાયો કરે, જેનાથી વિઘ્નોથી દૂર રહી શકે. સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. આપણે આપની જન્મ કુંડળી બતાવી હોય તો નંબર આપવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સમય સાથે કોલ કરશો, SMS કરશો, આપને એને ઉત્તર અને આપને સમજાવવામાં આવશે. એટલે કે મિત્રો, આપણે આપની જન્મ કુંડળી બતાવી હોય તો તેના માટે જે પ્રોસેસ છે એ આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ WhatsApp નંબરમાં મોકલી આપશો. એટલે આપને કુંડળી બનાવી PDF ફાઇલ કરીને મોકલવામાં આવશે. પણ તે પહેલા સુનિશ્ચિત દક્ષિણા જે છે એ આપણે મોકલવાની રહેશે. ઘણા બધા મિત્રો અમને ફેસબુકના માધ્યમથી SMS કરી એમની જન્મ તારીખ, સમય, સ્થળ બધું લખીને મોકલી દઈએ અને પછી નીચે લખે કે આ નંબરમાં કોલ કરો. મિત્રો, જો તમારે જન્મ કુંડળી બતાવી હોય તો અમે જે સમય દઈએ, એપોઇન્ટમેન્ટ દઈએ, એ સમયે આવો અથવા આપણે સમય દઈએ, કોલ કરો,
તો આપને આપણી માહિતી પ્રાપ્ત થઈ શકે. અમે કોઈ પણ પ્રકારના ફ્રી પણ નથી, એટલે કે અમારી પાસે પણ સમય નથી કે એ રીતે તમને કોલમાં જવાબ સામેથી કોલ કરીએ. એટલે મિત્રો, અમને વોટ્સઅપ પણ કરો તો સમય માગશો તો સમય તમને મળશે. અને મારી ઓફિસ જામનગરમાં જ છે મિત્રો. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો એના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. જો આપની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો આપને રૂબરૂ આવવાનું રહેશે. પ્રશ્ન પૂર્ણના માધ્યમથી આપણે શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે. એટલે મિત્રો, મહેરબાની કરી અને આપનો પણ સમય ન જાય, સાથે એપોઇન્ટમેન્ટ લ્યો. સવાર જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી શકો છો. સાથે સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી શકો છો, આપની એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. મિત્રો, હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે. અને મિત્રો, જે પણ તમારી સમક્ષ ચર્ચા કરીએ છીએ, ખૂબ સંશોધન કરવું પડે, દરેક ગ્રહોની સ્થિતિ જોવી પડે અને સાથે સાથે તમને કુંડળી પણ બતાવીએ છીએ. આ અમારી સેવા છે મિત્રો. કે ઘણાના મિત્રોના મનમાં હોય કે યુટ્યુબના માધ્યમથી ઘણું બધું કમાતા હોય, તો મિત્રો, આ જે પણ અમે કુંડળી, માસિક કુંડળી તમારી સામે રાખીએ છીએ, એ અમે ખૂબ મહેનત કરીએ, સાથે અનુભવ કર્યો હોય, એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હોય, એ તમારી સમક્ષ ફ્રીમાં રાખીએ છીએ. એટલે એનો તો લાભ તમને મળે જ છે મિત્રો. સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એકદમ સટીક તમારી સમક્ષ ચર્ચા કરીએ છીએ. ઘણા બધા મિત્રોના અમને SMS યુટ્યુબના માધ્યમથી આવે કે અમે આ તારીખોમાં અમારું કામ ન થયું, તો અમે ચોખવટ કરીએ છીએ કે મિત્રો, અમે જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. દરેક વ્યક્તિના જન્મ ગ્રહો અલગ અલગ સ્થિતિમાં હોય છે, તો દરેક વ્યક્તિને દરેક વસ્તુ લાગુ પડે, દરેક વસ્તુને દરેક વસ્તુ થઈ જાય એવું ના હોઈ શકે. ચંદ્ર રાશિ જે પણ ચર્ચા કરીએ છીએ બધાને, કોઈને 90% લાગુ પડે, કોઈને 80% લાગુ પડે, કોઈને 30% પણ લાગુ પડે. એટલે જન્મના ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે. આપણો ચંદ્ર સાથે જે ગ્રહોની સ્થિતિ છે એમાં પણ પરિવર્તન આવે જ છે મિત્રો. એટલે ખાસ કરીને મિત્રો, ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓ કોમેન્ટ્સ બોક્સમાં લખે કે આ અમારું કાર્ય હતું પણ થયું નહીં. તો આપણા જન્મગ્રહો અલગ હોય અને જે અમે જે પણ કરીએ છીએ એમાંથી 90 થી 95% એ ભવિષ્યવાણી સત્ય થાય જ છે. પણ દરેક વ્યક્તિના જન્મગ્રહોની સ્થિતિ જોવી પણ ખૂબ જરૂરી હોય છે મિત્રો. વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે, તો વિદ્યાર્થી બંધુઓ માટે જે પંચમના માલિક છે એ બુધ ભગવાન છે. કેમ કે પંચમ ભાવથી જ વિદ્યાભ્યાસ જોવાય છે. ત્યાં પ્રેમ સંબંધ જોવાય છે, સાથે સંતાન સુખ જોવાય છે. તો પંચમ ભાવની ચર્ચા કરીએ તો એ બુધ ભગવાન છે એ બીજા ભાવમાં છે અને રાશિ પરિવર્તન બીજા ભાવમાં કરશે. અત્યારે ત્રીજા ભાવમાં છે. રાશિ પરિવર્તન કરશે એટલે આપને 15 એપ્રિલ થી લઈ અને 25 એપ્રિલ સુધી ખૂબ જ સાવધાની પૂર્વક રહેવું જોઈએ. આ પંચન કરતા હો તો આપણું મન ન લાગે, એકાગ્રતા ન રહીએ, એમની સાવધાનીનો આ સમય મેં તમને કીધો છે. આપનું મન ચંચળ ન થઈ જાય, બીજા કાર્યોમાં ન લાગી જાય, એ બાબતની ખાસ કાળજી લેવાનો સમય છે. સાથે મિત્રો, આપનો સારો સમય, આપણે જે મહેનત કરી છે એનું પરિણામ પણ આપણે મળવાનું છે, પણ એનો સમય છે 15 જૂન પછી. 15 જૂન પછી આપનો વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ સારો સમય આવવાનો છે અને આપણું મન એકાગ્રતા કરાવવા માટે આપણે કાળજી સાથે ઉપાય પણ બતાવીશ. આ ઉપાય જરૂર કરજો મિત્રો. હવે વાત કરીએ વિવાહિક જીવનની. વિવાહિક જીવનની અંદર 7મા ભાવના માલિક થાય છે સૂર્ય ભગવાન થાય છે અને સૂર્ય ભગવાન છે અત્યારે જે બીજા ભાવમાં છે. એટલે એમ કહી શકાય કે રાહુ અને શુક્ર સાથે યુતિ કરે છે. પણ 14 એપ્રિલ થી સૂર્ય ભગવાન રાશિ પરિવર્તન કરશે અને ઉચ્ચ રાશિમાં આવશે. એટલે આપનું વિવાહિક જીવન ખૂબ જ સારું જવાનું છે. આપના જે બંનેના સંબંધોમાં છે ખૂબ જ પહેલા ઝઘડા થતા હતા, ક્લેશ થતા હતા, તેમાં શાંતિની સ્થાપના થશે અને પરિવારના પ્રત્યે પણ આપનું સુખ વધશે. એક ફાયદો એ પણ થશે કે આપની જે રાશિ કુંભ રાશિની ચર્ચા કરું છું, આપના પાર્ટનર કોઈ પણ રાશિના હોય એ કાર્યશીલ થશે અને આગળ પ્રગતિ કરશે. સાથે સરકારી કામથી જોડાયેલા હશે
નોકરી કરતા હોય તો તેમાં પણ એમની પદ ઉન્નતિ થવાના યોગ નિર્માણ થાય છે. પણ મિત્રો, શનિ ને મંગળની યુતિ પ્રથમ ભાવમાં છે, એમની દ્રષ્ટિ 7મા ભાવમાં પડે એટલે આપને વિવાહિક જીવનની અંદર આપને ઈગો છોડી દેવાની ખાસ જરૂર પડી શકે છે. સાથે એકબીજાના ક્રોધને ખૂબ કાબુ રાખવાની જરૂર પડી શકે છે. જો આપ ક્રોધ ઉપર કાબુ નહીં રાખો, પોતાનો ઈગો નહીં છોડો, તો મને લાગે છે કે વિવાદ વધશે અને એનું પરિણામ પણ સારું ન મળી શકે. હવે વાત કરીએ મિત્રો, એના માટે ઉપાય તો જરૂર બતાવીશ મિત્રો. સાથે હવે વાત કરીએ આપણે ભાગ્યની. જીવનમાં ગમે તેટલી મહેનત કરીએ પણ એ મહેનતનું પરિણામ ભાગ્યથી જ મળે છે. સફળતા તરફ જવું હોય તો ભાગ્યનો સાથ પણ જોઈએ અને સાથે સાથે પુરુષાર્થ પણ કરવો ખૂબ જરૂરી છે. મિત્રો, હવે એક ગ્રહોની સ્થિતિ જોઈએ તો ભાગ્યના જે ગ્રહો બને છે એ બને છે મિત્રો મંગળ ભગવાન. મંગળ ભગવાન શા માટે? તો કે મિત્રો 7મા સાથે શુક્ર ભગવાન પણ છે. શુક્ર ભગવાન અને મંગળ ભગવાન. મંગળની વાત મેં શા માટે કરી છે કે મિત્રો મંગળ ભગવાન પ્રથમ ભાવમાં છે અને સાથે શનિ ભગવાન સાથે છે. આમ જોઈએ તો મિત્રો આપણા ભાગ્યના ગ્રહો સારો આપને સાથ આપશે અને આપને 25 એપ્રિલ સુધી આપના બિઝનેસમાં પ્રગતિ જરૂર થશે. આપ જે પણ બિઝનેસ કરતા હોય એ 25 એપ્રિલ સુધી આપનું સારું એનો લાભ મળવાનો છે. પણ 25 એપ્રિલ પછી આપને સાવધાની રાખવાનો જે સમય છે એ મિત્રો જે 19 જૂન સુધી છે અને ત્યાં સુધી શેર માર્કેટમાં આપણા પૈસા આપને સાવધાનીપૂર્વક લગાડવા જોઈએ. આપ કોઈ મોટું પ્લોટ મકાનમાં પૈસા લગાડતા હોય તો 25 એપ્રિલ પહેલા આપણે પૈસા લગાડવા જોઈએ અથવા 19 જૂન પછી આપણે ધન લગાડવું જોઈએ, જેનાથી આપણા પૈસા ખૂબ જ એની ધનની પ્રાપ્તિ થઈ શકે, એટલે એમ કહી શકાય એનું વળતર મળી શકે. હવે વાત કરીએ મિત્રો કેરિયરની. તો કેરિયરમાં પણ આપ જે નોકરીની શોધમાં છો એ નોકરીના સારા યોગ નિર્માણ થાય છે. આપ નોકરી કરો છો તો નોકરીમાં પણ શુક્ર ભગવાનની સ્થિતિ સારી સર્જન કરે છે, એટલે કે આપની પાછળ જે રાજનીતિ થતી હતી તેમાં આપના શત્રુ પરાજિત થશે અને આપનું પ્રમોશન વધશે. એમ કહી શકાય કે આપ મનમાની કરશો. તો મિત્રો યાદ રાખજો કે આપને મનમાનીનો સમય તો સારો છે, પણ એ સમયમાં મનમાની ન કરવી જોઈએ. આપના સ્વભાવને આપને કાળજી લેવી જોઈએ. ઘણી વખત હું કરું છું એ જ સત્ય છે આવું માનીને ઘણા બધા કાર્યો કરે તો એ કાર્યમાં સફળતા ન મળે અને આપણો યશની ગાથા ઓછી થઈ જાય છે. તો એમાં પણ પરિવર્તન મિત્રો આવશે ક્યારે? 1 જૂન પછી આપના સ્વભાવમાં પરિવર્તન આવશે. આપના જે સ્વભાવ આપ પ્રકૃતિથી જીવો છો એમાં પરિવર્તન આવશે, જેનાથી આપની યશ ગાથા વધશે, સાથે માન સન્માન વધશે, પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે, એમાં પણ આપને સફળતા મળી શકે છે. મિત્રો આપના માસિક કુંડળી પ્રમાણે ગ્રહો સારું ફળ આપે તેના માટે જે ઉપાય બતાવું છું ઉપાય જરૂર કરજો. ઉપાય છે પ્રતિ દિવસ પ્રામ પ્રેમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ આ મંત્રના પ્રતિ દિવસે 1 માળા અવશ્ય કરજો. સાથે શુક્ર ભગવાનના જપ કરજો. દ્રામ દ્રીમ દ્રોમ શઃ શુક્રાય નમઃ. બુધવારના દિવસે ગણપતિ ભગવાનના દર્શન અવશ્ય કરજો. લાલ પુષ્પની માળા અર્પણ જરૂર કરજો. સાથે શનિવારના દિવસે અન્નનું દાન કરો, ગરીબને અન્નનું દાન કરો, હનુમાનજી મહારાજના દર્શન કરો, તેલ ચડાવો, તમારા માટે ખૂબ સારું રહેશે. મિત્રો આ જ રીતે ચંદ્ર રાશિના આધાર ઉપર દરેક વ્યક્તિનું રાશિ ભવિષ્ય તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.